આમોદ ભીમપુરા નહેરના ગાબડા પડવાની ઘટના બનતા પાણીનો વ્યય થઈ રહ્યો છે। એક તરફ ખેડૂતો પાણી માટે માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ પાણીનો ભરાવો ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બન્યો છે। ખેતરોમાં શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, તેવામાં નહેરના પાણી ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યા છે। આમોદ ભીમપુરા નહેરમાં ગાબડા પડવાના કારણે ખેડૂતો પાક ખરાબ થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। ગાબડાના કારણે પાણી જરૂરિયાત વાળી જગ્યાએ મળતું નથી અને કેટલીક જગ્યાએ અનિયંત્રિત થઈને વહે છે। આ સમસ્યાના કારણે ખેડૂતો રોષે ભરાયા છે। નુકસાનીનો સામનો કરનાર ખેડૂત મુબારક પટેલ અનુસાર તંત્રને જાણ કરવા છતાં ખેડૂતની દારૂણ પરિસ્થિતિનો દરકાર લેવા કોઈ તૈયાર નથી। આ કેનાલ ઘણા ટાઈમથી તૂટી ગયેલ છે, તો નર્મદા નિગમને મારી નમ્ર વિનંતી ત્યાંનું સમારકામ વહેલી તકે કરી આપે, જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમની ખેતીને પાકને નુકસાન ના થઈ શકે। એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી તકે આનું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે।